જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર ને બનાસકાંઠામાં ખેતીની મુલાકાતે છું બરાબર. અને કન્વરજીના ખેતરમાં આવ્યો છું અને એમની ફૂલની ખેતી કેવી છે, કારણ કે આજે આપણે પાટણથી નીકળ્યા હતા બરાબર. તો ફૂલની ખેતી કેવી અને કેવા ફૂલ આવ્યા છે તમે જોઈ શકો. અને મારા બધા સાથી મિત્રો છે, કારણ કે પાટણથી તો એકલા હતા, પણ જેમ પેલા ગોધીજી નેહરા ને મમ્મીએ નેહરા તે બધા એક લોકો અમારી પાછળ આવ્યા ગયા છે, પણ મુલાકાત માટે નીકળ્યા બરાબર. અને ખેતી કેટલી સોલિડ છે બરાબર. અને તમે એક દિના બનાસકાંઠામાં આવો ને તો ખાલી કન્વરજીના ફાર્મ હાઉસની એમના ખેતરની મુલાકાત લેજો, એટલે તમને ખબર પડે. તમારું શું કહેવાય ખેતીમાં ચીવી છે? જોરદાર એક નંબર ખેતી છે. જો ફોનમાં જોવો અને એના કરતા રૂબરૂ જોવો ને હાવથી અલગ છે. આમ મજા આવી ગઈ જોવાની. અને અંદર શું શું વાયેલું છે ખબર છે? આ બાજુ કાળેંગા વાયેલા છે ને એક ફૂલ વાયેલા છે. અને એક વારો 70-80 હજારનો વેચે એવું કહેતા હતા ને કે 60,000 60,000 નો. અને ઓછામાં ઓછા કે અમારા ખેતરમાં જે આ ફૂલ દેખે ને એ ખાલી 5-6 લાખ ના થઈ જાય એમ કહેતા હતા ને. સાચી વાત. તો તમે વિચારી લો કે ખાલી આ કેટલો એક હવા વીઘો ખેતર હશે, 1.5 વીઘો કોણ 1.5 વીઘો હશે કે ખેતર બરાબર. તો 1.5 વીઘાના 5-6 લાખ રૂપિયા મળે એટલે તમે વાતને સમજી લો કે ઘણી ખેતી કેવી કરતા હશે બોલો. તો દરેક ખેડૂતોને આગળ આવવું હોય ને તો આવી મજબૂત ખેતી કરવી પડે. ફૂલ તો કેવા આવ્યા છે આ તમે જોઈ શકો. મહેનત રંગ લાવે ભાઈ, મજૂરી સાચા દિલથી કરો ને તો મહેનત રંગ લાવે. અને વિડીયો જે લોકો બનાવતા ને વિડીયો વ્યવસ્થિત મસ્ત બનાવજો. આજે નહીં તો કાલે ગમે ત્યારે તમને સફળતા મળશે બરોબર. કારણ કે એવું હું નહીં કહેતો, એવું કન્વરજી મને કહેતા હતા કે તમે તાર હા ને એક સારા વિડીયો તમે બનાવવાનું ચાલુ રાખજો, અને તમારા આજે નહીં તો કાલે ને ભવિષ્યમાં તમારા કિસ્મતના દરવાજા ખુલવાના છે બરોબર. અને સારું કરશે ને તો લોકો ચાલે. અને અમે આ કન્વરજીના ખેતરમાં છે, એના ફાર્મ હાઉસ છે બરોબર. અને તમે ખેતરમાં તમે કેવું લાગ્યું? ખેતી કેવી? એની ખેતી એક નંબર છે. અને આવી તો ખેતી જો જોઈ જ નહીં, પહેલી વાર જોઈ આવી બનાસકાંઠા. જો ફૂલે વાયેલા છે ને અંદર કાળેંગા વાયેલા છે ડબલ મલ્ચિંગ કરેલું છે. હા, મલ્ચિંગ છે ડબલ. એક પાકમાં 2 પાક તૈયાર કરે. હા, એક પાકની જગ્યાએ 2 પાક તૈયાર કરે. અને પેલી મકા ચોળી વાયેલી. ચોળી જો આપણે સાચું કે ચોળી વેણાની કેપેસિટી આપણી નહીં. હાજી વાત ને, કારણ કે ચોળી તો નાની નાની ખૂબ આવે. લોડો આપડા બચ આખો જો કેટલા મસ્ત ફૂલ આવ્યા. અને આજે વળી બનાસકાંઠામાં આવી ગયા, બનાસકાંઠાના બંકાઓ મળી ગયા સાથી મિત્રો. બંકા ચોય પાછા ના પડે. હા શેખ ને કન્વરજી ની ખેતી ખરી શેખ ને છે એ દવા હા છે. આ ગીત લાવો કે ઓલા ગમે એટલે દૂર હોય. ના 2 પાક ઉભા ના થાય, 1 પાક આડો ને બીજો રાખવો પડે, પછી વેણ તો તમને ના ફાવે. અમે આ ટમાટર ફૂલ કરે એમાં વેણવા જાય ને ટમાટું ભાજી જાય છે, એટલે આ અમે થોડો અનુભવ હોય ને એટલે ના જ પાડે કે વેણતા ના ફાવે. ગમે તે 1 પાક ઉભો રાખો ને એક સાઈડમાં જે વેલાવાળી વસ્તુ નહીં જ વાવવાની. મેન ફાયદો પાછો જમીનમાં નિયમિત રોગ કાયમ માટે જતો રહે. અમે બધા ખેતરમાં વાળા બધા વાળેલા એક નંબર કહેવાય. પછી આપણને એનો જેવા આ ત્રીજો રાઉન્ડ એ આ પેલું ફુવારો દેખાય એ એટલે લાઈને આટલેથી આટલા બાકી ત્રીજો રાઉન્ડ પડ્યો નહીં, હવે ચાલુ થયો. ખબર આવ્યો પણ બીજું શું આવવાનું ચાલુ હતું? હા આ આગળ પેલું ફૂલ દેખાય ને મલ્ચિંગ કરેલું જૂની કીધી બધી કાઢી ફૂલ તો મને કોઈ એમ કે 100 કિલો જોઈએ, અમે મજૂરે ના આવવા દે, અમે 2-3-4 જણા તો વેણી નાખો હાલે ગાધું ને. તો હમણાં તરત જ એક ભાઈ 40 કિલો ફૂલ લઈને ગયો, હજુ 3 વાગે એક ભાઈ આવે 25 કિલો લઈને. માર્કેટમાં જવા દેવાનું ઓમ જે કોઈ બી લેવા આવે કે બેન કે ભાવ છે નહીં તો લગનમાં 10-15 લાખ રૂપિયા ખર્ચો કરો હો અને 2,000 રૂપિયા નહીં હાલી ગયા બસ કે કુવા જેમ જેમ હો વધારે લઈને જા બધે ત્રણ ભાવ તોડી નાખી. આપણે ના ઉતરે. હા, બીજા ખેડૂત જોડે કપડા લેવા જાય અહીંયા નહીં કહેતા કે 1000 રૂપિયા ઉસાલ્યા અને હું ખાલી 1500 રૂપિયા ના આલી કો તમે. હું તો બધાને મોઢે જ કહું જે કેવું હોય. એટલે હગુ વાળો આવે કે જવાનું બહાર ના આવે. જેટલા વાટલા ખેડૂતનું ક્ષેત્રમાં ગામો
જાતે જ આવી આ ફૂલ વાળી વધારે આવે અમારે આટલી બધી નહીં પણ આ ફૂલમાં જ આવે વધારે દેખાય છે. અને પેલા જે ફેરોમોન ટેપ તમે કીધું પીળા કલરનું બિસ્કિટ એમાં મધમાખી બીજી છે પાછી એ અમાર ડંખ મારે ને એવી એટલા માટે બિસ્કિટ મારેલા અંદરમાં બિસ્કિટ એક સ્મેલ એવી આવે તો ભમરી અંદર જ જાય આપણા પાકને નુકસાન ના કરે. તમારી ઈચ્છા છે હવે ફૂલ બાબાની એમ? શરૂઆત કરી છે અમારા કાકાએ ખેતી હું તો ખાલી જોઈ આજ નક્કી થઈ ગયું મને કે કન્વર્જી વિડીયો મેં તો એ બનવાનું તો જે મને પરફેક્ટ સાચું મળ્યો છે સાચી વાત આપણે ભાઈ રૂબરૂ આયા ત્યારે આપણને ખબર પડી નહીં કહેતા કે આવો પાક લઈ આવો પાક લઈ ખબર છે આ મીઠા કન્વર્જી જે વિડીયો મેલે બરાબર એ વાત સાચી છે કારણ કે જે બોલે સાચું બોલે અમે આજ રૂબરૂ આયા ત્યારે મને ખબર પડી કે આ બોલે સાચું જ છે. અમે છે ને અમાર ખેતરનો જ વિડિયો બનાવવા અમાર ખેતરમાં જે છે એવો જ બનાવવા કોઈ દાડો હારા ડોકા પાયા જે વિડિયો ના બનાવવાનો જે છે એ બતાવવાનું હે પણ આ દેખાય છે એ તો જાતે માણસે ક્ષેત્રમાં તાર ખબર પડે જેટલું વિડિયોમાં દેખાય ને એટલું એના કરતા રિયલમાં વધારે દેખાય. રિયલમાં વધારે દેખાય. અમાર તને ઈ નહીં ખબર પડે ચીએ વેણવાના ને ચીએ નહીં વેણવાના. આ તમને કેવું લાગે બધા કે વેણવા જાય અમાર મને બધો આવી ગયો છે હા અમે માટી છે જઈએ એક બાજુ આપણે નરું કહી દે પણ આવો ફૂલ નહીં અમારું ખરું હા સાચી વાત માટી બાજુ અમે મોટા અમે જે પણ આવો ગોલ ગોટા નહીં હોય ક્વોલિટી વાળો થોડો પ્લાન એવું બધું અમારા જે લઈ જવા વાળા હે ને ઈ એમ કે જણા ગોટા આલો એને મોટા પાડી કેવડા કેવડા થયા છે ફૂલ કાલા તો એક આ એક હાથમાં એક જ ફૂલોમાં એટલું મોટું હતું ફૂલ કમ્પ્લીટ આટલું તૈયાર થાય ને તર વેણવાનું હવારમાં આ ફૂલ 20 ગ્રામ નું થાય થારાડે કે એટલે 20 ગ્રામ નું ફૂલ થાય અમાર તો આરે ફૂલ આવે કન્વર્જીની સલાહ સાચી દેખો જે સલાહ લઈને આગળ વધે ને એનું કામ થાય 100%. સલાહ વાળા પણ દવાઓ આરે સલાહ નહીં આપે પણ આપણી બાજુ જે આરે ના ક્વોલિટી મળતી બીજી ક્વોલિટી મળે દવા તમે છે ને ડાયરેક્ટ પછી તો લાગ આરી વસ્તુની દવા આપો એક આપણે દવા લીધી અને કન્વર્જી આપણને ડાયરેક્ટ સમજાવશે કે આરી આ ટાઈમે જ છોટવાની આ ખેડૂતનું રિસ્પોન્સ છે ખાસ કરી એ તો અમારા વિસ્તારમાં બહુ થાય જાતું જ નહીં આ જાતું નહીં પાટણ બહુ થાય કેનાલના પાણી વધારે આવે. આપણને ચાલુ કંપની દવા આલે અમાર પરફેક્ટ જાય જ નહીં લગાવે હું કઈ જાય કે તો કોઈ કણ વિસ્તાર આરો ખેતીનો હમ. આ ફળફળાદી શાકભાજી બધું વધારે વરાય છે તો ઓન સ્ટાન્ડર્ડ દવા આવે આપણે ત્યાં કણ આવે એટલે બીજી કંપની ની આવે એટલે આપણે જોવા એવું રિઝલ્ટ નહીં મળે સલાહ સૂચન હાથી ના મળે એમ નહીં કહેતો તમે અમારે એગ્રો જો અમારી પાસે સલાહ લેવા આવો ને તમારે બીજા એગ્રો જાવ ને તોય છૂટશે. અને એગ્રો વાળા કોઈ બીજી વિડીયો એમ નહીં કહેતા કે એટલે અમારે બીજી કંપની આવે એટલે રિઝલ્ટ મળે નહીં આના જેવું રિઝલ્ટ ના મળે આના જેવું એટલે આપણે આપણે રિઝલ્ટ ના સીધું મળે પકડાઈ દે તરત કે આ લઈ ગયો આ સારી છે. ઈવન સસ્તું પડે પણ આપણને મોંઘું પડે ઈવન તો એમને સસ્તું પડે એમને ડાયરેક્ટ કોન્ટેક્ટ હા, કરે એટલે. સસ્તું પડે ઈવન સસ્તું પડે એટલે આપણને પકડી જ દઈએ રે એ આપણને મોંઘું આપણે હાલ વિચારે કે તમારા માટે આપણે હાલ સારી છે. માટીથી ફૂલ લાઈન આવીએ છે ડોકાઈમાં આવડું ફૂલ આટલું નહીં થાય આટલું ફૂલ મોટું નહીં કદીએ થતું ના થાય નહીં થતું એટલે આટલો ફરક એમ શું કહેવા માંગો છો ભરતભાઈ? મારું કેવું તો એમ છે કે કન્વર્જી પાક કોઈ કરી કે ના અહીં આપણે જોઈ રૂબરૂ સાચું આજે ભાઈ અમારા ફાર્મ હાઉસ ની મુલાકાતે આવ્યા છે ને ઘણા બધા ભાઈઓ અમારા ફાર્મ હાઉસ ની મુલાકાતે આવ્યા છે. તો કેવું લાગ્યું અમારું ફાર્મ હાઉસ? તમારું ફાર્મ હાઉસ બહુ મસ્ત છે અને તમારી જે સલાહ છે એ બહુ મસ્ત છે અને સાચી સલાહ છે. ખૂબ ખૂબ આભાર કે અમારા ફાર્મ હાઉસ ની મુલાકાત કરી. હજુ તો આ ખાલી ટેલર છે, બાજુ બીજી ખેતી પણ ઘણી બધી તૈયાર થાય છે ને તૈયાર થયેલી પણ છે. હજી પિક્ચર બાકી છે એમ? હા. આટલું મોટી તો કરી છે એમને એમ તો કહેવત નહીં કે કન્વર્જી સેલિબ્રિટી હવે જોયું મેં સાચું કહ્યું કારણ કે હું પાટણ થી આવ્યો તો વિડીયો જોતો અને પછી તમે કોમેન્ટ કરી દે છોકરાને કે ગાજર પેલું ગાજર નું હતું આ છોકરો મને લઈને આવ્યો કે હવે હાલો ગાજર હાલવા જવું છે એના માટે સ્પેશિયલ કોઈ આવ્યા કોમેન્ટ ના કરે ને તો અમે વળાને ખોટું લાગે. આ લોકો ખાવા માટે કોમેન્ટ કરે છે એટલે અમારી બે બાજુ ફસવણી થઈ જાય. ખાવા માટે નહીં, પણ મહેનત તમે કરી એ મહત્વનું છે મહેનત કારણ અમુક કરી, લોકો કરે જ ના. મહેનત અને સલાહ એક વસ્તુ કે તમે ખેડૂતોને સલાહ આલે એટલી ઘણું મને એટલો interest છે ને, તમે સલાહ આપો છો હું ઘરનું કામ સવારમાં 4 વાગે ઉઠીને કઈ નાખું પણ મારા પપ્પા હારે ખેતરમાં આવું. મારી મમ્મી એમ કે આ કામ કરીને જા તો બધું કરીને જ જઉં. સવારમાં 6 વાગે કપડાં બપડા બધું ધોઈને ખાલી જમવાનું બાકી રહે એ કલાકમાં બની જાય. અને ગમે તે ખેડૂત ખેતરમાં આવીને મને ટાઈમ interest આપીને કે પેલું એ કરવું એ મેન વસ્તુ છે. રોજ ના રોજ કોક ના કોક તો આવતું જ હોય એટલે બધો કોકના કોક નહીં રોજની રોજ 20 ના આવે. ગાડીઓ આવે. હા અહીં આવી જો એટલે મહેનત ઈ કરો મને ને તો ભાડે ફળ મળે. ગઈ, આઈ નહીં, હું બપોરે ના ઉઠી, નહીં ઉઠું એટલે તો એની મહેનત રંગ લાવી તાર બધા હોય આવે શું કેવું નકર કોઈ આવે
મહેનતનું સલાહ હારી સાચી સલાહ આલે ને હંગાત થવું રે. તમે કહો તમને આવજો આ ભાઈ તો ઉભા હતા આ ત્રણ ભાઈ ઘેર આવ્યા તરત ઉપાડ્યો તો ચમ હજુ તો બતાવું સાહેબ તો આપણે માલાના છે ને, આ સાહેબ છે આપણે વિંછિયા સૌરાષ્ટ્ર આવો. વિનોદભાઈ નમસ્કાર. નમસ્કાર. મજામાં બધા? આ તમે તો દૂધી વેણતા હતા, કીધું આ દૂધી મજામાં. હજુ તો નેટ તમે એમાં ફોન ખાઈને જે કર્યો ઉભા જ થયા હતા, ખાટલામાં ઉભા આરામ પડ્યા કરવા તો કીધું, તમે મોકલ્યા જ હતા. આ થોડા ટેડસા આવ્યા હતા, ટેડસા ફ્લોપ ગયા હતા. બાકી તો બધા success છે. આ બાજુ કાળંગ મારે એક સાહેબ હે ને વગેરેના સાહેબ હે, એ 150 વાળું કહેતા કે 150 નો ભાવ કાળંગે કરતા ને એના કરતા સારો વધારે આવે. 150 આપણે કે અમારા અહીં બાજુ નહીં વળતા પાટણ બાજુ 150 નો ભાવ સારો હતો. મને એ કહેતો પણ એમાં થાત જ નહીં ચો થાય. બળી જાય વેલા મું મારે આવું થયું ચાલે એટલે હું તો હજી સંતોષ નહીં માનતો, હું તો તરત ટેટી લગાવી દઈશ આમાં. તમારે આવું થાય ને બળી જાય વેલા. એટલે મારે આવું થયું છે એટલે હું હવે ટેટી લગાવી દઉં છું, પણ મારે તો ફૂલ હાલ છે ને, જો આપેલું વીણેલ છે, આ વીણવાનું બાકી છે. હવે આખો રાઉન્ડ છે ને હાલ 2000 કિલો નીકળે છે, એટલે આપણો દરેક વારો 60,000. બાજુમાં 40 શિમલા મરચાં છે. આમાં 7 તાક વાયેલા છે, 3 વીઘા જગ્યા છે. આ દેખાય રહી. હા, ડીસા નગરપાલિકા લાગે આટલા સુધી, અને આગળથી પંચાયત લાગે છે. આ મારા પપ્પાનું ખેતર હતું, તો ત્રણે ભાઈ ભાગ છે. હા, એટલે 3 વર્ષથી મારો વારો આવે ને, હું તો 5 લાખમાં કદી રહ્યો જ નહીં. જ્યારે આવે ને 500 લાખ હું તો કમાઉં જ છું. હાલે આ ફૂલ એકલા ખાલી માર થશે 5 લાખ ના તો. હા, પણ 60,000 ના વારા નીકળી 10 વાર 100 લાખ થઈ ગયા. ખેતીની સલાહ તમારી જોડેથી લેવી પડે તારે. 10 વારમાં 6 લાખ રૂપિયા આપી તો બિલ આપ, હું તો બિલ રજૂ કરતો. અમાર શું હવે માર્કેટમાં કોમ્પ્યુટર પ્રિન્ટ આવે, વર્ષનું ગાડી એટલે 21 લાખ 25 લાખ નીકળી જ જાય. એમાં આપણે કોઈ છેડછાડ ના કરી ગઈ. અને સરકારી એવોર્ડ લેવા માટે આવી જાડી ફાઇલ કરવી પડે તમારે. એવોર્ડ એમને સરકાર નહીં આપતી. તમારી ફાઇલ, કેટલા વિઝિટર આયા તમારા ખેતરમાં, કેટલા તમને કેટલી વાર પેપરમાં તમારું નામ આવ્યું, આ બધું તમારે જોવું. ચાલો મીડિયા પોલિસી બધી મીડિયા વાળા કેટલું ખુશી બધું માગે પણ મુહૂર્ત કર્યું નહીં. આ જો હવે આ પડે મને અમુક છે ને અમુક વસ્તુ ખેતી તો ખરી હો. ખેતી તો ભાઈ બનાસકાંઠાની હો. ખબર નહીં ખેતી પેલો નંબર આવે બનાસકાંઠો. ક્યાંક ભાજી પૂરી પાડતો હોય તો બનાસકાંઠો. એક જાતનો ધંધો છે એટલે હવે એને સારું રાખવું પડે સાઈડમાં. હા છેલ્લે વાળી દીધી છે. અમુક વિડીયો અમે બનાવતા જ નથી, કારણ કે અમને ટાઈમ જ નથી. અમુક લોકો વળી comment કરે કે તમે બીજા ક્ષેત્રે જઈએ. અમારા ખેતરમાં ટાઈમ નહીં અમને. પણ આ તો અમે જોઈ ના, અમે આ વિડીયો તો જોતા બરાબર, પણ આ રૂબરૂ અમને ખબર પડે કે શું હકીકત એટલે ના, ના, હોય. આજે મને જબરદસ્ત પોતાના ખેતરમાં ટાઈમ નહીં વિડીયો બનાવવાનો, બીજા ખેતરમાં શું વિડીયો બનાવવા છે? અમે સાચું જ કહી દઈએ કે બીજું આ ખેતર એમ છે. જે હોય એ real જ કહેવાય. ચાલે, અમને વિરોધ તો થવાનો જ છે. વિરોધ હા, એ તો થવો જ જોઈએ. થવો જ જોઈએ. થાય એટલો સારો. આ ફૂલ છે ને આપણી પોતાની વેરાયટી છે, અને જો કેટલું એનું સેટિંગ છે. હારમાં તમે સેટ કરો ને તો પૂરેપૂરું હારમાં સેટ થઈ જાય. અને હા, હું તો કોણ આખી ચીજ કે હું હાલ ફરી વાવું છું, પેલા પ્લોટમાં ફરી ફૂલ વાવું છું. પછી આ વર્ષે વિચાર કે મારે ગલગોટા કરવા મેં મરચામાં થોડા જ કહેતા મને સારું રહે ને એના માટે પછી મારી ગોતા 3,35,000 થતા. ફરી વાર આપણે મારે અડધો વીઘો હાલ વાવેતર થઈ ગયું છે અને બીજું હવે વાવેતર અડધો વીઘો મરચા કરવા બેન કે મરચા અને ગલગોટાનો મેળ નહીં આવ્યું પાપાટનો. કોઈ માણસે અડધા મરચાં કરી દે, પોતાની ગલગોટા કરી દે. આપણે પોતાની કરી. આ રાધે 11 નામ છે આ બ્રાન્ડનું. આપણે પોતાની વેરાયટી છે, પણ એટલું વેરાયટી આવી કેટલી જો ખાલી હા. એટલે કઈ કૃપા છે કે જે નાખી હમું જ પડે. એક છોડ આ રહ્યો, એવા 7 છોડ છે. એક પેલા રહ્યો, આ 7 છોડની આપણે કમ્પ્લેન કરી છે કે મારે આવું પણ ના જોઈએ, આવું ઊંચાને સુમાન ના જોઈએ. એનું આવવાનું કારણ શું એ સીડમાં ભેજ છે. 7 છોડ આયા છે ખાલી આ ખેતરમાં, છતાંય આપણે કમ્પ્લેન કરી છે કે 7 છોડે માં ચાલશે. અને એમાં જો ઓની વેરાયટી આખી અલગ. જો આ ભરાવદાર નહીં છે શું? આ જો આ છૂટો છૂટો હોય એને ફાલ આમ થઈ જાય. અને આ જુઓ આ વસ્તુ છે એટલે એ વસ્તુમાં ફિનિશિંગ એટલે જો તમે આમ અમે કેવું છે, આ ફૂલ આપણે કેમ પસંદ કર્યા ખબર છે?
આ ફૂલ ને વાવાઝોડું ગમે તેવું આવે ને તો પાડી મૂકે. અમે આ બધું જોતા હોય. આ વસ્તુ અલગ અલગ પડી આ જો પડી ગઈ ને પણ આ જો આ ફાટી ગઈ. બધું તૂટી ડાળી તૂટી પડી જાય. આપણી વેરાયટી એવી છે કે ડાળ પાડવામાં માથા કૂટ જ નથી. ગલગોટામાં દવાનો કઈ દવાનો સાફ ઈયળ ખાલી બસ, ઓમાં તો બીજું કોઈ આવતું જ નહીં. અને સોણિયું ખાતર ભરપૂર બેટમાં ભરી દેવાનું. ભરપૂર જો સારી વાત આવે છે. કોઈ દવાઓ ખોટી નોખવા માથે કૂટ જ ખોટી નથી. ઘણા વિડીયો બોલેલા કે ભાઈ ખોટા મત પેલા કરો, ભલે મારી દુકાનથી મત લેજો એટલા બધી બોલ્યા કે તમે પેસી અને આપણે કદી કોઈ વિડીયો કીધું નથી કે અમારી દુકાને દવા લેવા આવો. કોઈને હું નથી કહેતો. એ તો માર્કેટિંગ પેલું